બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમયથી દિયોદર નવીન માર્કેટ સમિતિના ચેરમેનના રાજીનામાની અટકળો ચાલી રહી છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે, જેમાં અટકળોને લઈને આરામગૃહ ખાતે તમામ સભ્યોની પ્રતિક્રિયા લેવામાં આવી હતી। દિયોદર માર્કેટ યાર્ડ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ તરકને ભાજપના સંગઠન દ્વારા ચેરમેન તરીકે રાજીનામા આપી દેવા સૂચના આપવામાં આવી હોવાની અટકળો ચાલી રહી હતી, જેમાં વર્તમાન ચેરમેન ડિરેક્ટરોમાં બહુમતી ધરાવતા હોવાથી પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવતા પ્રદેશમાંથી જિલ્લા પ્રભારી જયંતિભાઈ કાવડિયા તથા જિલ્લા સંગઠન મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ નાતાલના દિવસે દિયોદર આરામગૃહ ખાતે પહોંચ્યા હતા, જેમાં નવીન માર્કેટ સમિતિ તમામ ડિરેક્ટરો સાથે બેઠક યોજી હતી, જેમાં તમામ ડિરેક્ટરોની પ્રતિક્રિયા લેવામાં આવી હતી। જો કે ક્રિસમસ નાતાલના દિવસે રાજકારણ ગરમાયું હતું અને દિયોદર માર્કેટ યાર્ડ હાલ ભાજપ સમર્પિત 10 સભ્યો છે, જ્યારે પૂર્વ ધારાસભ્ય પૂર્વ ચેરમેન શિવાભાઈ ભુરિયાની પેનલના 6 સભ્યો છે। જો કે 6 પૈકી એક સદસ્ય ભાજપ સાથે જોડાયેલા છે, જ્યારે એક સભ્ય વર્તમાન ચેરમેન સાથે મનદુખ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે। હાલ તો દિયોદર નવીન માર્કેટ યાર્ડ ચેરમેન પર લટકતી તલવાર છે, ત્યારે આગામી સમયમાં ભાજપના અગ્રણીઓ પણ મુલાકાત લેશે। તો નાતાલના દિવસે દિવસભર રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું હતું અને તમામ સભ્યોની પ્રતિક્રિયા લેવામાં આવી હતી। સ્વાભાવિક રીતે બનાસકાંઠા જિલ્લામાં સંગઠનના એક પ્રભારી તરીકે હું જવાબદારી સંભાળું છું। એ જવાબદારીના અનુસંધાને આ જિલ્લાના 22 મંડળો છે। 22 મંડળોની અંદર અનેક વખત જવાનું થતું હોય, વિચારણા કરવાની આવતી હોય, તો સંગઠનના કાર્યકર્તા અને ચૂંટાયેલી પાંખના લોકો બધા સાથે બેસવાનું થતું હોય, તો સ્વાભાવિક છે આજે માર્કેટ યાર્ડના તમામ ડિરેક્ટરોને બોલાવી અને એની સાથે એકાબીજા ડિરેક્ટરો સંકલનથી વાત થઈ શકે અને કાર્ય કરી શકાય એવા આશયથી સંગઠનના લોકોને બોલાવ્યા હતા અને માર્કેટ યાર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બોલાવ્યા હતા। મારી દ્રષ્ટિએ મારા ધ્યાને એવી કોઈ બાબત નથી આવી જે અત્યારે બાબત આવી છે। સ્વાભાવિક રીતે તો ઘણી વખત કહેતો હોઉં છું કે કાર્યકર્તામાં ક્યાંય ને ક્યાંય અંદર મતભેદ હોય છે, તો એ મતભેદનો સંગઠનના પ્રભારી તરીકે મારી જવાબદારી છે એ મતભેદનો સોલ્યુશન કરવા માટે ક્યાંય ને ક્યાંય બેસતા હોઈએ છીએ। બાકી મારી દ્રષ્ટિએ બીજો કોઈ વિષય છે નહીં અને અહીંયા અમારી ટીમ અમારા 17 માર્કેટ યાર્ડના ડિરેક્ટરો સાથે મળીને કામ કરી રહ્યા છે અને સંગઠનની ટીમ સાથે તાલ રાખીને કામ કરી રહ્યા છે। એ કઈ વિષય નહીં, હું તમને પહેલા જ કહું છું કે એ કોઈ વિષય ચર્ચાનો મારી પાસે છે જ નહીં। મેં તમને એ જ કીધું કે કોઈને કોઈ મોટો પરિવાર છે તો એ પરિવારની અંદર કોઈને કોઈ પરિવારની અંદર નાના આપણા પરિવારમાં મતભેદ થતા હોય છે, તો આવડો મોટો પરિવાર છે તો ક્યાંય ને ક્યાંય મતભેદ હોય તો એનું સંકલન કરવું એ મારી સંગઠનના પ્રભારી તરીકેની જવાબદારી છે અને એ જવાબદારીના ભાગથી હું આજે આ બધાને મળ્યો છું। અત્યારે તો છે જ ને ચેરમેન, હાલમાં ચેરમેન ચાલુ છે। ગંગારામ ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।